જવાનું છે મુહૂર્તમાં. સગનજીએ બાપડાની ગાડી લાવી છે, સારું કર્યું. પણ પેલા ગટકાનો શું શોખમાં ભાગ રાખ્યો છે? એ ગચ્ચા ગુમનો મોણો નહીં, અને ગાડીમાં બેસે ને તો ગત્તું દેખાય નહીં. અને સગનજી મને માતાનો શોખ ને હરોડી નાખવાનો છે. ભૂવામાં જાય ને એટલે ખેડો વર્ધીઓ બસ એની વર્ધીઓમાં બધું પૂરા કરી દે. અને સગનજી પૂરા ગાડીમાં બધું વેસે પૂરું નહીં થાય લાગે છે. પણ આપણે તો શું આ ખોટું કોઈને કેવું પડે, ખોટું લાગે એવું. આપણે તો મુહૂર્તમાં જ જવું છે. બસ પેડા ખાઈને આપણા ઘેર બિહાર વાય તો બિહાર, કોઈ નહીં. શું આપણે ચો ગાડી હતી તો આપણે એને દાબ પડી કહો. હવે સગનજી ને હાલ જવું કે ઘડક રહીને જવું? ના, ઘડક રહીને જવા દો. બધાને આપવા દો ને એને ચેડતું કે હમણાં જો એ જાય તો પેલા ગટકાની એ જ જવાનું છે. અને હમણાં ગટાને મારે તાર ઉપડી જાય એટલે હમું નહીં આવે, બગડે ઓય દે રહેવા દે. મને મારા બગડે પછી મારા ગોળ ધોણા એના મોઢા ઉગાડવા પડે ને એ ના સારું લાગે. એના વાજે આપણે બધાને સંબંધ ના બગાડવાનો સગતજીને મારે. હવે ઓય દે રહેવા દે. એ અરે તબેલા ઓએ ઓ આરામ થા કાકા. હવે કીધું નવરાવ હેડ કે મારા અંગત વાડી ચો જાવું છે? તમે હડો ખાલી મારા અંગત. ના ના, મારે તમારા અંકલ ને આવું દેવાળ કરો. મને લાગે છે માતાની બીક. યાર નહીં કહેતો દેવાળ કામ તો ખાલી આમ તો એકલો જ કાપી છે ઉવે એવું એમ? ઉવે તમે મારી યાર માર ઘેર હડો ગોળ તોણા પેડા ખાવા. વળી અત્યારે કાનો હકુ કરી ગોળ ધોણા છે અને મને પૂછ્યા વગર? હકાલ નહીં તો અમે ગાડી લાવી છે. તમે લાઈ ઉવે કોકના હરામ ના લીધા હશે. લે આરામ ના લઈ લે બાપા તમે એવું એમ કોઈ તો ગાડી લાવીને ગેટ તમે બતાવે છે અત્યારે. એટલે દિવાળું કરી કોઈને હરામ ના લેલા હતા. કોકના મોઢું ફરી જાય મામા. એ તો ના ફરક પડે મારા છે સમજ્યા? ઓય સે ઈ તો મને ખબર છે. એટલે એમ કહું છું અમે સગનજી બેને ભાગવી ગાડી લાવી છે એટલે બતાવે છે તરત. લાવી દી ઘેર. હવે લેવા જાય સગનજી અને કેવા આવ્યા તમને હેડો. હારું આવે એટલે ફોન કરો, હું આવું. ના વળી તરત જ દોડી ઓહો તો ઉપર મારા ઢોરમ ફુવારો ચાલુ કરો. ચેપ મારા વળી અરે ઉલે કે મારા ચૂચમ ગોઠવી આ ઢોરમ તાપ ના લાગે એના માટે નહીં. એવું ઓય મારે ગોઠવડા મારવું છે. ઈ તો બધું થઈ જાય. હેડો આમ થાય કે હપ્તા કર્યા કે રોકડા આલ્યા? બધા હપ્તા ઓહો જિંદગી હપ્તા જ ભરવાના આપણે. એવું એમ? ઓય. નવી છે કે જૂની? જૂનામાં અલ્યા તારી શકન જેમ તાતો ને આયો ઓટો જોથી આયો એ તારા ભાઈ શું માલ ખાલી એ તો ખાઈ છે. અમે તમારા ખેતરમાં ઓડી તમાકુનું બિયારણ કરો છો બેઠા બેઠા. કોઈ તમારે હંગા જાય ભૂવા પણ કરવા? એટલે કોઈ એમ તો કોઈ વાત કરી છે તો બાબા હા મૂકી જા કહો છો મોટા એટલે બધું રાખો છો એટલે શું બોલતો તો મને થાપ અલ્યા મેલન તામી એ સના આડીને થાપ આવજો. કા ઓટો જાય તું બહાર કરા વળી કોઈ કે તમે એમ હારા કોમે જેમ થોડું હારું બોલો. એટલે વઢા છે અમારે ઘેર કરવા, તમારે ઘેર નહીં. શું હતું તારે કે? કીધું ચો ભૂવા પણ કરવા તમે હેડે એમ કહેતો હતો. અલ્યા ભૂવા પાણી નહીં જાતો હું. તો ઓઈન ગાડી લઈ એટલે વધાવા જશો. કને ગાડી લઈ? મુહૂર્ત છે ગાડીનું. રે બાપડો ગરીબના લૂંટી લૂંટીને ગાડીઓ લાવવા મજા એમ. ચમ ગાડી બના લૂટી અલ્યા જો ભૂવા પણ કરવા દો ને તાને શું કરો? ધંધા આવી જાય. કોઈ ધંધા નહીં અમાર મહેનત ના પૈસા વાત કરો ઓય. તો ઉવે ખાલી બેઠા બેઠા પંખા વાયરા મહેનત આવી જી નહીં. ઈ નહીં કેતો આ મી ખેતરમાં નહીં મહેનત કરતા કશું મહેનત જોઈ કરતા નહીં. ચમ નહીં કરતા કોઈ એટલે કોઈ ફૂંચી ખાવાય ખેતરમાં જ નહીં. બાદરું ઊભું છે ઉકાય છે. અને કહે કે આમ તો કાજે ગયા. ઈ તો જ્યાં દેવાના. ઈ તો વળી હું ભૂવા છું એટલે જાવું પડે ને ઘડીક વાર તો દેવાળું કરવા તો ઓય એટલે તેમાં રમના લઈ લઈ ગાડીઓ લઈ એમ કોક તાણે. કોઈ હરમદા નહીં ઉવે અલ્યા પણ તમે તાર હાસુ તું તારા વસ્તી વાતો કરે બધે હું આવું અભલ્યું તમારું. એ બાબા હાથ તું આ તો બધા રણા વસ્તી ખોટી વેમો અલ્યા કોઈ જરુકા શું નહીં ધૂણતા રે. અને આર્યા નહીં એનો રગવા ધૂણી છે. પેલે એ મેલીમાં ધૂણી ના રે. ઓય ઈ મેલીમાં એમ કે 5100 રૂપિયા લેવા દડ પૂરો. ના ના 5100 નહીં 51,000 લેવા પડશે આ તો. સુબોલ થોડું સુબોલ જો તને કહું નકર શરાબ આલ્યું તો તારી જિંદગી હગું નહીં થાય એવું આ પાડો આ દોઢ બોલ્યા નહીં. હોય એવું મૂકે આ એવું કાળે જ છે કે નવરો આ બધા એવું જ છે. છે એવું છે મેલીમાં આવું ગઈ લે. આ તો હું કહું છું પણ મેલી જન કે ને ઈદા થઈ નહીં પડે સમજ્યા હા એટલે તમે હાસા ભૂવા હોય તાર મેલીમાં ના હા. તો લ્યો મને એમ કે હગું થઈ જાય તારે. તો નતું ઈદા પર 6 મહિના બાથા આલી હવે 15 દડ આઈને છૂટી કરીને જતા રહ્યા હવે અલ્યા કીધું ઓય ને બાધા આવીને તો મારે તો ઊંધા દાડા ચાલુ થઈ ગયા. અને હોમ મારે કોઈ સક્કા નહીં નતું લે તો હું છૂટી કરી દીધી. લ્યો કીધું તાર પૈસા. અને એમાં બાધા છૂટી કરવાના 5100 રૂપિયા. ઈ તો થાળી નાળી જો હોય લે. ઈ તો નિયમ છે થોડો એરિયો હવે 5100 રૂપિયા થાય ને અલ્યા અમારે તો 5100 આ મહિના મજૂરી કરે ને તાણ આવે. ઈ તો અમાર હવે આવો તો નિયમ ના હોય માતાને 5100 રૂપિયાનો. બાથા ફોન પૂછ્યા તો બાથા નિયમ જ એટલે છે બધા તો હાસુ ધૂણી તમે કોઈ નહીં હાસુ ધૂણતા કુડ કે હું હાથું નહીં તુણતો હોય.
થોડું ઓછું બોલજો તને કોઈ ચેડા મૂટે. હવે હેડવું છે હોય પણ આજુ હવે ઓને લે એટલે તારે આ બધો ગોળ ધોણા ખાવા વગર આમંત્રણ કોણ આવે હેડ મૂકી દે, હેડ પેડા ઉવેળવા. હેડ પેડા ઉવેળવા આબુ હેડ. અમાર નહીં આવું તો પેડા નહીં બાજ્યા. ગુજરાતમાં કેમ મોઢું મીઠું કરવા હેડ એમ તમે થોડું વિચારો. ઓને ક્યાં અરે ગાડી નહીં ના પેલું લાવ્યું છે શું? કોઈ જાજુ કેવું નહીં હું તમારે જેવો નહીં થતો લે હેડ આવતો રંગાત. જોય એ દે ને હવે વગર આમંત્રણે કોઈ ના આવે ચાલુભા હેડ હેડ હું કહું. એમને વઢાઈ રહ્યા પણ વગર આમંત્રણે ના આવે હું આરામથી કહું હેડ હેડ. ઘેર કેવા આવો તો ઘેર તો કોઈ દેખાતું નતું, હું તાચો હતો હમણાં. ઘેર આબુ પડે ટેમ સર વગર ટેમે કોઈ ઘેર ના હોય ચાલ આ હોય ને હું હાલ તરત આ લઈને હાલ કેવા આવ્યો વતારમાં. લે હેડ હવે અલ્યા જલબાજા ઘેર ના જને હવે ટોટા હાલી એટલે આ તો વાટાને આબુ ના આવું ખોટા કેટલું પેલું કરે છે. પેલો બોલવાનું ઘેર કોણ હવે આવે તારે આબુ કે નહીં આબુ ના, કો તો મારે મોટો ના આવ્યો પીએ મોટો. તમારે ઘેર હોત ને વગર આમંત્રણે આવું પણ હવે ના આવું હરમના ભેગા કરીને હા, મારે તું ભોગવવું. આવ્યા યા ખોટું નાસું ના આવ્યું વગણું વકું ઉવે ઈ આવ્યું અરે ઈ જ છે ઉવે કેવું પડે આબુ છે તારે આબુ તારો વાર ગળી હા હું એમ કહું કે અરે હમીતે બોલીને તો આવું કે કહે છે મોનુ હેડ હું ગાડી લાવ્યા તું ગોળ ને પેડા ને બધું ખાવા હેડ. લ્યો હવે આવું જલુભાન મોહન રાજી નક તમારે તો કોઈ જો ચાટકો સારું ના પડ્યો છે લોબો હેડ છે મારા જે તને મન ના ખબર હોય તમને શું બધાને ખબર હોય ઘેર બીજો વળગાડ દે. આ રાજે વિશ્વા નહીં હવે એ લઈ જઈએ આ તો પડ્યા છે એમને એટલે હું તને તો અમારી રીતે વેચી માં છે તમારે નહીં કહેવાનું હોય આ તો હું ભેળો કરતો હતો એટલે કીધું. એટલે આ જલુભા મારે બેને સાર નાખીને આવું તમે હેડો એટલે કે મારે ઘેર તો અમે કોઈ છે નહીં એટલે સાર નાખીને આવું તારા તાર દે પા તરત આવું તરત આવજે. હા આવજો હા. મોઢા સારા રાખો ઓહો કોઈ નવે બીજી કરી નહીં ગાડી લાવી એમાં તાકતા નહીં હમણાં જો કેવા જોઈ રહ્યા મોરે મોરે ઠમક ઠમક એટલે શું છે તારા એટલે શું છે દારૂ કહેજે તું. એટલે દારૂડિયા થોડું વ્યવસ્થિત બોલતા કહી દઉં આમ હું બોલાવું સમાજ આવે પાછા કેવું એટલે આમતા કા થોડો વ્યવસ્થિત બોલો ને તમે. ચાલુ પા કોણ થોડો જુદા જ દો કે આ ભુવન બુઓ હમણાં ઉડતા છે હોય તો કહી દે શું વાત છે હોય તો ઓછો બોલ થોડો ઓછો બોલ ને કે હમણાં હોય ને હોય હું હમણાં ચકલી બને ફરોડ દઈને ઉડાડી મેલ્યો. હવે તું રહેવા દે કે હમણાં મુહૂર્ત છે તારા ગાડાનું એટલે હવે હું તને કશું કહેવા માંગતો તને કાના ગાડીનું તારે વડીશાનું કને કીધું હું ગાડી લાવ્યો. નવે નું લાવ છે ડાખડું છે ઓહો ચોય લાવી નહીં ગાડી બાડી ઉવે. તે મારે આબુ નહીં લાવશે તો હું અમે નહીં આવું તારા ઘેર ઉવે અમે ગાડી નહીં લાવ્યા અમે આ દેવાળું કરવા જો છો. સારું તો જોઈ જા જો હેડો જે જાતા હોય હેડો દિવાળામાં થોડા ઓછા લ્યો પૈસા ચેક ના કે હરમના ઉવે કોણ લેશે કોણ તું લેશે વડે કોણ લેશે મારી આયા હતા જેઠાલાલ તમારે દારૂ છૂટી જાય મહિને તો ઈ તો નહીં કીધું જ તું નહીં તાર અમે ના છોડી દે એમાં શું કરવાનું મારે. 3000 રૂપિયા લઈને જતો રહ્યો અને હજુ દારૂ છૂટતો નહીં આ પીન ફારું રહો હજુ એમને ચાલુ પા નહીં મારે કોઈ લેવા દેવા નહીં ચાલુ પા મન વળકી તમારે દારૂ છૂટી જાય ને એટલે મને કહેજો હું મેલી બાધા આલું છું અને આ તો નરો રખવા જોડે મને માતા જોગન કહી દીધું તમારે પણ વાત તો અભળો હા. એને મેલી બાધા જ આલી પર દારૂ ના છૂટે કેમ ના? સોખી બાધા જોવે. પણ આ તો હાસો ભૂવો જ નહીં માતા ખોટી છે ને એ ખોટો છે ને ચમ બધું. એટલે કોઈ હાસા ભૂવો નહીં એટલે કોઈ તું હવે રવા દે છે સહી બરાબર કેવરા ને હવે મન વધનું હોય આ બાંધ છે તમાર કઈ દી ના આવું અને એમ ના આવું આ માણસો જેવો છે ખબર છે આ હોય ને અમે ના લઈ જા ખોટા મુહૂર્ત બગાડી યાર. તમે હેડ જંગુ અરે આરામ નું લઈ લઈને ચાથન લાવશે ને પાછી બધાને રખવા કરાવશું આ છે એ તો ઈયન ભોગવવાના આપણે શું તું જાય તાર ચોક જાતો હોય હું તો મારે વાળું કામ બેઠો છે પડવા જાય તો પછી ના બેસી તું જા મારે કોઈ લેવા દેવા નહીં હું તને કહી દઉં મરકી ચોક જઈ મારું તમે મારા હેડો લે તમાર ગાડીનું મુહૂર્ત બધું હેડો હળો ઉપડો હોય છે દારૂ છે અમે માન નતો લઈ જાવ કેવું પડે આપણે કરવું હક પડે. જાતો પકડો મારા વાઘ આયા